ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને મતદાન યોજાશે। આવતીકાલે ચૂંટણીને પગલે તંત્રે ઈવીએમ મશીનની ફાળવણી કરી હતી। શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતેથી જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાનાર મતદાનને લઈને ઈવીએમ મશીન તેમજ સાહિત્ય પ્રિસાઇડિંગ ઓફિસરને ફાળવવામાં આવ્યા। નિયત મતદાન મથક પર ઈવીએમ મશીન તેમજ સાહિત્ય સાથે પ્રિસાઇડિંગ ઓફિસર પહોંચ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયત, નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે, ભાવનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમને ઈવીએમ મશીનની છે તે ફાળવણી કરવામાં આવી રહી છે। ભાવનગર શહેરના જે શામળદાસ આર્ટ્સ કોલેજ છે ત્યાં તે જગ્યા પરથી આજે તમામ જે ઈવીએમ મશીન છે તેને ફાળવણી કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા જે ઈવીએમ મશીન છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે તેમજ જે પ્રકારના ચૂંટણી લગતા જે સાહિત્ય છે જે મતદાન મથક પર મૂકવામાં આવનાર છે તે તમામ જે સાહિત્ય છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। આ મશીન છે તેની ફાળવણી કર્યા બાદ આજે જેના જે તે બૂથ પર પહોંચશે અને બૂથ પર પહોંચ્યા બાદ આવતીકાલે છે તે મતદાન યોજાશે ત્યારે તંત્ર દ્વારા છે તમામ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે અને જે ઈવીએમ મશીન છે તેની ફાળવણી કરવામાં આવી છે અને ઈવીએમ મશીન મતદાન મથક પર પહોંચ્યા બાદ ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે વહેલી સવારથી જ મતદાન છે તે શરૂ થશે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।